સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી સુરતના એકમ નવી પારડી ડેરીને ડેરી ક્ષેત્રના રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ 2023માં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમજ સુમુલ ડેરી સુરત મેઇન પ્લાન્ટને ડેરી ક્ષેત્રે સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ કે પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર અરુણભાઈ એચ પુરોહિતને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 14 ડિસેમ્બર 2023 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે. ભારતના ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં સુમુલ ડેરીએ ડેરી ઉદ્યોગના ક્ષેત્રમાં વર્ષ 2023માં ભારતમાંથી મળેલી કુલ 32 ડેરીઓની અરજીઓ સામે સ્પર્ધાના તમામ માપદંડમાં ખરા ઉતરી એક જ વર્ષમાં 2 નેશનલ એવોર્ડ મેળવ્યા છે. સુમુલ ડેરીના નવી પારડી એકમે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને અર્પણ કરતા સુમુલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોને સુમુલ ડેરીના વહીવટમાં મૂકેલા વિશ્વાસનું આ પરિણામ છે. સુમુલ ડેરીનું નિયામક મંડળ અને અધિકારીઓને હંમેશા પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહે છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારા વર્ષોમાં ભારત ઉર્જા સંરક્ષણ અને ક્લાઇમેટ એજન્ડની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે. આ એવોર્ડ સુમુલ ડેરી સાથે જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોટી ભેટ છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરી 1200 જેટલી સભ્યો મંડળીઓ સાથે લગભગ 2.5 લાખ સભાસદો દરરોજનું 25 લાખ દૂધ સંપાદન કરે છે. આ પ્લાન્ટો ખાસ કરીને દૂધ સંપાદન થાય છે આધુનિક પ્લાન્ટોને કારણે ઉર્જા બચત માટે આજે રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમુલના માનસિંગભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડ સમગ્ર સુમુલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને પ્રમુખશ્રીનો જે રીતે પારદર્શક વહીવટ અને સતત માર્ગદર્શન હેઠળ આ સુમુલ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો થતી હોય અને આદરણીય મોદી સાહેબ પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગ માટે પર્યાવરણ ચિંતિત હોય ત્યારે સુમુલ ડેરી સતત પર્યાવરણ બચાવવા માટે અને એમાં પણ ખાસ કરીને ઉર્જા બચત માટે જે રીતે કામગીરી થઈ રહી છે એના અનુસંધાનમાં સુમુલને જે એવોર્ડ મળ્યો છે સમગ્ર સુમુલ પરિવારના માટે એક આનંદની લાગણી છે.